નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પટેલ દીક્ષા। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓ, જેમાં આપણે સ્વાધ્યાય 8.1 પૂરું થયું। આજે આપણે સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 1 જોઈશું। ચલો જોઈએ દાખલા નંબર 1। આપેલ બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો। શું કહે છે? આપેલ બોક્સ છે, અહીંયા A છે, અહીંયા B છે, ત્યાં C છે અને આ કોષ્ટક તેમાં A B C ભરવાનું છે અને દશાંશનો ઉપયોગ કરી સંખ્યા બનાવો અને દશાંશ સંખ્યા લાવવાની છે। એટલે આવી રીતે એકમ, દશાંશ, શતાંશ એવી રીતે લાવીને આપણે આ કોષ્ટક ભરવાનું છે। તો ચલો પહેલા સમજીએ તો એમાં તો એક બોક્સ છે, એક બોક્સમાં ખાના છે તો કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10। આમ બી 10 છે, આમ બી 10 છે, એટલે 10 ગુણ્યા 10 કેટલા થાય? તો કે 100 થાય। એટલે એક બોક્સમાં ખાના છે 100 ખાના છે। ઓકે, તો કુલ ખાના છે, કુલ ખાના બરાબર 100 અને ડોટેડ ખાના મતલબ ભરેલા ખાના કેટલા છે? તો ભરેલા ખાના 1 2 3 4 5 6 7 8 9 10। આ 10 એની બાજુની 10, 10 એ 10 કેટલા થયા? તો કે 20 20 21 22 23 24 25 ને 26 તો લખવાના ભરેલા ખાના બરાબર 26। હવે આપણે કુલ સંખ્યા અપૂર્ણાંક શીખ્યા છો, એમાં કુલ સંખ્યા ક્યાં લખતા હતા? નીચે ભરેલ ખાના મતલબ કે જે અડધું હોય અપૂર્ણાંક એ ક્યાં લખતા હતા આપણે? ઉપર। તો ભરેલા ખાના ઉપર ભાગ્યા કુલ ખાના। ભરેલા ખાના કેટલા છે? તો 26 ભાગ્યા નીચે કેટલા લખવાના? તો કે 100। હવે 26 ભાગ્યા 100 જે કેટલા છે? 100 ની પાછળ કેટલા મીંડા છે વિદ્યાર્થી મિત્રો? તો કે કેટલા છે? તો કે 2 મીંડા છે। 2 શૂન્ય એટલે કેટલા પોઈન્ટ કાપવાના? તો કે 2 પોઈન્ટ કાપવાના। અત્યારે પોઈન્ટ ક્યાં છે? 26 ની પાછળ। પછી પોઈન્ટ અહીંયા આવી જશે 1 અને 2, એટલે પોઈન્ટ અહીંયા આવી ગયો તો પોઈન્ટ પછી આપણને કેટલી સંખ્યા હોવી જોઈએ? 2, કેમ કે 100 માં કેટલી શૂન્ય છે? તો કે 2, એટલે પહેલી સંખ્યાનો મતલબ કે A નો જવાબ આવ્યો હવે 26। તો આપણે A માં લખી દઈએ સંખ્યા કઈ આવી? તો કે 0.26। ઓકે, 0.26 આવ્યા। હવે એમાં આપણે જોઈએ તો મેં તમને આવું શીખવાડ્યું હતું કે પોઈન્ટની પહેલા મતલબ કે પોઈન્ટની પહેલા એકમ, પછી દશક, પછી 100 1000 10000 એવું બધું હતું। એક પોઈન્ટની પાછળ મેં તમને ખાલી દશાંશ સુધી શીખવાડ્યું હતું। તો દશાંશ પછી પોઈન્ટની પાછળ શું આવશે? કે શતાંશ। પોઈન્ટની પાછળની સંખ્યા દશાંશ મતલબ કે 1 ભાગ્યા 10, શતાંશ મતલબ કે 1 ભાગ્યા 100। તો ચલો અહીંયા જો શું છે? પહેલા પોઈન્ટ પહેલા 0, તો 0 ક્યાં આવશે? તો કે એકમમાં આવશે। હવે શું છે? પોઈન્ટ પછી 2 ક્યાં આવશે? દશાંશમાં આવશે અને 6 ક્યાં આવશે? તો શતાંશમાં આવશે। ચલો એ રીતે આપણે બીજી જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો કે બી શું કહે છે? તમને દેખાય છે 100 જ ખાના છે, બધા 100 100 100 અને 100 ખાના જ છે, એટલે આપણે ગણવાની જરૂર નથી। તો તમને આ 100 એ 100 ખાના પૂરા ભરેલા દેખાય છે? તો કે હા, પૂરા ભરેલા છે, એટલે આપણે એ લખવાનું નથી, આવું લખવાનું આપણે એક કોષ્ટક ભરેલું છે, એક કોષ્ટક આખું ભરેલું છે અને બીજામાં 28 ખાના ભરેલા છે અને આ બીજું જ કોષ્ટક એનું છે, બીનું જ છે અને બીજા કોષ્ટકમાં કેટલા ખાના ભરેલા છે? તો કે 28 ખાના ભરેલા છે। તો શું થશે? એક કોષ્ટકમાં 100 ખાના ભરેલા છે વિદ્યાર્થી મિત્રો, તો કે 6 ના 6 100 ભરેલા છે અને છેદમાં કુલ ખાના છે 100, એટલે નીચે 100 લખ્યા, વચ્ચે પ્લસ કેમ કે 2 ખાના છે એના, તો 28 ક્યાંથી આવ્યા? તો કે એમાં કેટલા ડોટેડ છે? તો કે 28 છે, એટલે ઉપર 28 લખ્યા અને એના કુલ ખાના કેટલા છે વિદ્યાર્થી મિત્રો? કે 100 છે, માટે કે નીચે આવ્યા 100। ફરીવાર એકવાર ભરેલા ખાના કેટલા છે? 100, તો ઉપર એટલે લખ્યા 100, કુલ ખાના કેટલા છે? 100, તો નીચે લખવાના, નીચે હંમેશા કુલ ખાના લખવાના, પ્લસ 2 ખાના છે એટલે પ્લસ ભરેલ ખાના કેટલા છે? તો 28 પ્લસ મતલબ ભાગ્યા કુલ ખાના કેટલા છે? તો કે 100। હવે તમને દેખાય છે કે 100 100 કેવા સરખા છે, માટે ઉડી જશે એટલે વધશે શું? 1 વધશે, પ્લસ એમના એમ 28 ભાગ્યા 100 એમના એમ, 1 એમના એમ પ્લસ 28 ભાગ્યા 100, એટલે આપણે પોઈન્ટ કપડે અહીંયા શીખ્યા ને, એટલે અહીંયા બી કરો 0.28 આવડી ગયું। હવે 0.28 નો સરવાળો કરો, ચલો 1.
0.28 એટલે અહીંયા કશું નથી એટલે શું શું પ્લસ કરો તો 8 2 પોઈન્ટ અને 1 એટલે જવાબ આવ્યો 1.28 તો ચલો અહીંયા લખીએ બીમાં 1.28 આવ્યો હવે તમને એમાં ખબર છે કે એકમ કયો છે વિદ્યાર્થી મિત્રો તો કે 1 છે દશાંશ કયો છે તો કે 2 છે અને શતાંશ કયો છે તો કે 8 છે ચલો એવી રીતે આપણે ABCD કર્યા તો C હવે તો તમને આવડી જ જશે તો બી આપણે એકવાર જોઈ લઈએ C આપેલા છે C માં બે ખાના આપેલા છે આખા કોષ્ટક આપેલા છે એમાં એક આખું કોષ્ટક તમને ભરેલું દેખાય છે એટલે 100 જ ખાના વાળો છે પેલી સાઈડ બીજી સાઈડ બે એક આખું કોષ્ટક છે જેમાં 38 ખાના ભરેલા છે 10 20 30 31 32 33 34 35 36 37 ને 38 એમ કુલ 38 ખાના ભરેલા છે તો એક કોષ્ટક ભરેલું છે અને બીજામાં 38 ખાના ભરેલા છે એક કોષ્ટક ભરેલું છે માટે ઉપર કેટલા ભરેલા ખાના મતલબ કે 100 છેદમાં કુલ ખાના ભાગ્યા 100 પ્લસ ભરેલા ખાના કેટલા છે તો 38 છે અને કુલ ખાના કેટલા છે તો કે 100 છે ચલો 100 સરખા છે માટે ઉડી ગયા પ્લસ 38 ભાગ્યા 100 એટલે 1 પ્લસ 38 ભાગ્યા 100 તો એક વધ્યો તો એક એમના એમ પ્લસ એમના એમ 38 ભાગ્યા 100 હવે 100 માં કેટલી શૂન્ય છે તો 2 તો આપણે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ તો કે 2 એટલે પોઈન્ટ ક્યાં આવશે 38 ની પહેલા માટે પોઈન્ટ પછી કેટલી સંખ્યા મળશે આપણને તો કે 2 એટલે 1 પ્લસ 0.38 આ બધાનો સરવાળો કરો તો ચલો કરી લઈએ 1 પ્લસ 0.38 એટલે અહીંયા આવશે 0 0 તો ચલો શું અહીંયા આવશે 8 3 પોઈન્ટ અને અહીંયા આવશે 1 એટલે શું આવશે 1.38 તો ચલો આપણે સીમા લખીએ શું આવ્યું આપણને સીમા 1.38 હવે તમને ખબર જ છે કે કયો એકમ છે કયો દશાંશ છે અને કયો શતાંશ છે તો ચલો તમે એકમમાં લખશો 1 હવે પોઈન્ટ પછી શું આવે પહેલી સંખ્યા કે દશાંશ સ્થાને કોણ છે વિદ્યાર્થી મિત્રો તો કે 3 છે અને શતાંશ સ્થાને કોણ છે તો કે 8 છે હવે તમે જોયું અને શીખ્યા તો કે પોઈન્ટ પછી બે હોય તો દશાંશ એટલે કે આ તમારી નોટબુકમાં લખી દેજો દશાંશ એટલે કે 1 ભાગ્યા 10 શતાંશ એટલે કે 1 ભાગ્યા ને 100 અને સહસ્ત્રાંશ એટલે કે 1 ભાગ્યા ને 1000 આ વસ્તુ યાદ રાખવાની જો એકમ એટલે કે 1 દશક એટલે કે 10 100 એટલે 100 બધું ખબર જ છે તમને 1000 એટલે કે 1000 પણ જે પોઈન્ટ પછી તો પોઈન્ટ પછી મતલબ કે દશાંશ 1 ભાગ્યા 10 શતાંશ 1 ભાગ્યા 100 સહસ્ત્રાંશ મતલબ કે 1 ભાગ્યા 1000 એવી રીતે પોઈન્ટ પછીની સંખ્યા દશાંશ શતાંશ સહસ્ત્રાંશ વડે દર્શાવાશે આપણે એક ખાસ યાદ રાખવાનું કેમ કે એકમ દશક 100 તો તમે ભણી જ રહ્યા છો પણ આ તમારા માટે નવું છે તો એકદમ ધ્યાનથી કરવાનું અહીંયા મારા ખાના થોડા એડામેડા છે તમારી પાસે સ્કેલ છે પેન્સિલ છે તમારી નોટબુકમાં એકદમ સરસ ખાના દોરીને સરસ રીતે ભરીને આવી રીતે એનું ખાનું દોરીને તરત એનો જવાબ લખજો બીના બે ખાના દોરીને બીનો અને ત્યારબાદ સીના બે ખાના દોરીને સીનો જવાબ લખજો અને ત્રણેય લખાઈ જાય ત્યારબાદ આ કોષ્ટક દોરીને આ તમારી નોટબુકમાં તમારે લખવાનું છે બાદનું હોમવર્ક છે તમારે સ્વાધ્યાય 8.2 માં દાખલા નંબર 1 હંમેશા તમારે યાદ રાખવાનું કે જેટલું તમે મારો વિડિયો જોતા હોય તો તમારે તમારી નોટબુકમાં મેં જે બોર્ડ ઉપર લખ્યું છે એ તમારે હંમેશા લખવાનું રહેશે થેન્ક યુ